આજે આપણે ધોરણ 5 પર્યાવરણ આસપાસ અભ્યાસક્રમના પાઠ નંબર 3 સ્વાદથી પાચન સુધીમાં આગળ વધવાનું છે. એ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા એનું રિવિઝન થોડું કરી લઈએ એટલે આપણને યાદ આવી જાય. તો આપણે જોયું હતું કે હેન્સીબેન છે એને કડવો સ્વાદ પસંદ નહોતો, પણ એનો એકનો એક સ્વાદ એટલે કે ગળ્યો સ્વાદ એને ખાવો પસંદ હતો. અને એટલે એ મમ્મી પાસે જઈને કહેતી હતી કે મને કારેલા ખાવા નથી, મને રોટલી ને ગોળ આપો કે ખાંડ ને રોટલી આપો. તો એ રીતે ગળ્યો સ્વાદ ખાતી હતી. પણ એની સાથે બાજુમાં એની બેન સરોજ હતી, એને પણ એને જાણીને આનંદ થયો અને એકબીજાની મસ્તી કરતા હતા. પણ એને શું ભાવતું હતું? આમલી. સરોજબેનને આમલી ભાવતી હતી. અને પછી એકબીજાની મસ્તી કરતા હતા અને ધીમે ધીમે આગળ જતા એ લોકો રમત રમતા થયા. તો સરોજે હેન્સીને શું કીધું કે આપણે એવી રમત રમીએ કે આંખ એક જણા બંધ કરી દેશે, આંખ પર પટ્ટી બાંધી દેશે, પછી કોઈ વસ્તુ મોંમાં મૂકશે અને એની સ્વાદ ઉપરથી કે સુગંધ પરથી એને કહેવાનું છે કે આ કઈ વસ્તુ છે. બરાબર? તો હેન્સીના મોઢામાં 2 લીંબુના ટીપા પડ્યા, ત્યાં એને ખબર પડી ગઈ કે આ તો ખાટી વસ્તુ છે. તો આ શું છે? લીંબુ છે. આપણને રમત રમતા 3 જણા દેખાય છે, મમ્મી, સરોજ અને હેન્સી. ત્યાર પછી આપણે જોયું હતું કે અમુક વસ્તુઓ એવી હતી કે જેને સરોજે સુગંધ પરથી, એની ગંધ પરથી, શ્વાસ લીધો એના પરથી જ એને ખ્યાલ આવી ગયો કે આ કઈ વસ્તુ છે. પહેલા તો હેન્સીએ છે એ ઘણી બધી વસ્તુઓ ચાખી અને કહી દીધું, અનુમાન સાચું પડ્યું એનું. જેમ કે ગોળનો ભૂકો હતો, બરાબર? પછી તળેલી માછલી હતી, એ ચાખ્યા વગર સુગંધ પરથી જ એને ખબર પડી ગઈ. નાક બંધ કરી દીધી તો એને ખબર ન પડ્યું, કારણ કે સુગંધ ન આવે તો ખબર ન પડે. અને પછી એણે જે ખાધું એ થોડું કડવું હતું, ખારું હતું, ખાટું હતું, ચમચી વધારે માગી એણે ચાખવા માટે, પણ ખરેખર સરોજે એને શું ખવડાવી દીધું? કરેલું. યાદ છે ને? એની પછી આપણને એવું મેં તમને હોમવર્કમાં આપ્યું હતું કે આપણે પણ એવું હોય ને કોઈ વસ્તુ જે આપણને ખૂબ જ ભાવતી હોય તો એને વસ્તુનું નામ લઈએ ત્યાં મોઢામાં પાણી આવી જાય. જેમ કે સરોજબેનને આમલીનું નામ લીધું તો ખૂબ જ મજા આવી ગઈ અને આમલી મોઢામાં પાણી આવવા લાગ્યું. એવું તમારે પણ હશે. ત્યાર પછી છે એક પ્રકારનો સ્વાદ ગમે કે જુદો જુદો, એવા અમુક પ્રશ્નો આપણે જોયા હતા. ખાસ આપણે આમાં એ જોવાનું હતું રમત પરથી અને હેન્સી સરોજ એના મમ્મીની વાત પરથી કે અમુક ખોરાક, અમુક સ્વાદ જે છે એ તમે સુગંધ પરથી પણ ઓળખી શકો છો. અને જો સુગંધ પરથી ખ્યાલ ન આવે તો એનો ટેસ્ટ કરો, એને ચાખો, ત્યાં જ તમને છે એ કઈ વસ્તુ છે એનો ખ્યાલ આવી જાય છે. જેમ કે તળેલી માછલીને સુગંધ પરથી છે હેન્સીએ ખબર પડી ગઈ હતી કે આ તળેલી માછલી છે. ત્યાર પછી આપણે જોયું હતું કે આપણી જીભના અલગ અલગ ભાગ પર, જે ભાગ પર ગળ્યો, કોઈ ભાગ પર તીખો, કોઈ ભાગ પર ખાટો સ્વાદ વધુ અનુભવાય છે, એ આપણે જોયું હતું કે કઈ રીતે એ કામ કરે છે. આ બાજુમાં જો તમને મેં ચિત્રમાં લખવાનું કીધું હતું કે કયો ભાગ છે તીખો, કયો ભાગ ખાટો, કયો ભાગ ગળ્યો, એવા અલગ અલગ જે સ્વાદ છે એ જીભના કયા ભાગ પર આપણે ઓળખી શકીએ છીએ, કયા ભાગ પર આપણને એ ટેસ્ટની વધુ ખ્યાલ આવે છે. બરાબર? અને પછી જોયું હતું કે જીભના તાળવે, જીભની નીચે કે પછી હોઠ પર કે મોંમાં તાળવે મૂકશો તો કોઈ જ સ્વાદ પારખી શકતા આપણે નથી. તો એ આપણે જોયું હતું. અલગ અલગ સ્વાદની આપણે વાત કરી હતી કે મુખ્યત્વે 6 પ્રકારના સ્વાદ જે હોય છે, ગળ્યો, તીખો, તુરો, કડવો, ખાટો. બરાબર? તો આ અલગ અલગ સ્વાદ જે છે એને દરેક સ્વાદને આપણે આપણા શરીરની જરૂર હોય છે. દરેક પ્રકારના ખોરાકની આપણા શરીરની જરૂર હોય છે. તમારે ગળી વસ્તુ પણ ખાવાની છે, તીખી વસ્તુ પણ જરૂરી છે અમુક અંશે. બરાબર? એ જ રીતે ખાટો સ્વાદ છે, ખારો સ્વાદ છે, તુરો સ્વાદ છે. આ દરેક સ્વાદ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યના છે. પણ કોઈ એક જ પ્રકારનો સ્વાદ તમે વધુ સમય લેશો તો એ તમને નડશે. જેમ કે તમને ગળ્યું બહુ ભાવતું હોય ને તમે ગળ્યું જ ખાઓ, ખાંડ, ગોળ વગેરે વસ્તુઓ વધુ પ્રમાણમાં ખાઓ, મીઠાઈઓ વધારે પ્રમાણમાં ખાઓ, તો એ આગળ જતાં તમને નડે છે. બરાબર? ત્યાર પછી આપણે જીભ છે એ આપણને સપાટ દેખાય છે કે ખરબચડી છે, એવો એક પ્રયોગ કર્યો હતો. જો બાજુમાં એક છોકરો છે, બિલોરી કાચ જ મૂકી દીધો છે એને તો જીભ પર. જોયું ને? ત્યાર પછી કોઈ એવા સ્વાદ કે જે સમજવામાં થોડી મુશ્કેલી પડે, જેમ કે તુરા સ્વાદ છે, સોપારીનો સ્વાદ છે, આમળાનો, કાકડીનો સ્વાદ છે. એનો સ્વાદ ઓળખવા જે બાકી બધા સ્વાદ છે એના કરતાં થોડા મુશ્કેલ બનશે, કારણ કે એ તુરા હોય છે.
બરાબર. હવે ટમેટા, ડુંગળી, વરિયાળી, લસણ જેવી વસ્તુઓ તમે કોઈને કેમ સમજાવશો એ પણ આપણે જોયું હતું ને, કે તમારે મોઢાના અનુભવ પર, મોઢાના એક્ટિંગ પરથી, હાવભાવ પરથી તમારે બીજા મિત્રને તમારે ઓળખવાનું હતું કે એ શું ખાધું. એવી રમત પણ આપણે રમી હતી, જેમાં અમુક જે સ્વાદ છે એને ચોક્કસ અવાજ આપણે આપીએ છીએ. જેમ કે તીખો છે તો આપણને તરત સી 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 તીખું લાગ્યું, પાણી આપો એવું આપણે બોલવું પડે છે. બરાબર ને? તો આ રીતે આપણે પાઠ જોયો. ત્યાર પછી આપણે જોયું હતું ખોરાકને ચાવી ચાવીને ખાવાના ઘણા બધા ફાયદા છે. બરાબર. જેટલો તમે કોઈ ખોરાકને ચાવો છો તો એમાંથી આપણને જુદા સ્વાદનો અનુભવ થાય છે. જેમ વધુ ચાવશો એમ થોડું મીઠું લાગશે, થોડું સારું લાગશે. તો આપણે કોઈ પણ ટુકડાને, મેં વાત કરી હતી કે ઓછામાં ઓછું 32 વખત તો એ ખોરાકના ટુકડાને તમારે ચાવવો જ જોઈએ, કે જેથી આપણા શરીરને એને પચાવવામાં સરળતા રહે. આપણા જે પાચન અંગો છે, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું જે છે, એને આ ખોરાક પચાવવા માટે જે ક્રિયાઓ કરવી પડે છે એમાં એને થોડી રાહત રહે. એટલે તમારે દરેક ખોરાકને સારી રીતે 32 વખત ચાવવાનો છે. એનાથી બંને રીતે લાભ થાય. તમને સ્વાદ પણ લાગશે અને ખોરાક પચાવવામાં સરળતા પણ રહેશે. બીજી આપણે વાત કરી હતી જીભની, કે જીભ છે એ જીભ ખોરાકને પલાળવાનું, ભીનો કરવાનું કામ કરે છે. જે આપણા મોઢામાં લાળ રસ છે, જેને આપણે થૂક કહીએ છીએ, એ લાળ રસ છે એ આ ખોરાકને ભીનો કરવા માટે ઉપયોગી છે, કે જેથી ચાવવામાં, એના નાના નાના ટુકડા કરવામાં સરળતા રહે દાંતને. બરાબર. અને ત્યાર પછી આપણે જોયું હતું દેડકાભાઈ, કાચિંડાભાઈ અને બેબલી છે એ કેવી રીતે જીભમાં, જો દરેકના મોઢા જીભમાંથી લાળ રસ તો ટપકે જ છે ખોરાકની જ્યારે સામે આવે છે ત્યારે. બરાબર. તો દેડકો છે એ પોતાના ખોરાકને એની જીભ બહાર કાઢીને ખેંચી લે છે, જેમ બાજુમાં તમને દેખાય છે એમ. અને એ જ રીતે કાચિંડો પણ શિકાર કરે છે નાના નાના જીવજંતુઓનો. મોઢાની એની જીભ છે એટલી લાંબી હોય છે કે આજુબાજુના જે જીવજંતુ ઉડતા હોય એને એ પકડી શકે જીભ વટે, અને પછી એને ખાય છે. ત્યાં સુધી આપણે પાઠ સમજ્યા હતા. હવે આપણે આગળ વધીએ. વિચારો અને કહો. તમે મોંમાં ખોરાક મૂકો અને ગળી જાઓ, તે પછી ત્યાંથી ક્યાં જાય છે એ આપેલા ચિત્રમાં તમારા શરીરમાં ખોરાકનો માર્ગ દોરો. તમારા ચિત્રની તમારા મિત્ર સાથે આપ-લે કરો. શું તમારા બધાનું ચિત્ર સરખું છે? હવે માની લો કે તમે કોઈ ખોરાક લીધો. બરાબર. આપણે જાણીએ છીએ કે આપણે ખોરાક શેનાથી ખાઈએ છીએ? આપણા મોંથી જ ખાઈએ છીએ, મોંમાં જ મૂકીએ છીએ અને પછી ગળામાં ચાવીને ગળી જઈએ છીએ. તો એ પછી એ ક્યાં જતો હશે એ તમારે આ ચિત્રમાં દર્શાવવાનું છે. જો આ બાજુમાં આ જે ચિત્ર આપેલું છે ને, આમાં અહીંયાથી માની લો કે એણે કોઈ ખોરાક ખાધો. તો હવે એ ખોરાક ખાઈને અહીંથી ખાય છે, તો એ અંદર પછી ક્યાં જાય છે અને એનું શું થાય છે એ તમને શું લાગે છે એ તમારી રીતે તમારે અહીં દોરવાનું છે. બરાબર. અને પછી તમારા મિત્ર સાથે તો નહીં, કારણ કે મિત્ર તો અત્યારે આપણી પાસે છે નહીં. તો એ તમે દોરીને ઘરે બતાવવાનું રહેશે. તમને શું લાગે છે કે મોંમાં જ્યારે કોઈ ખોરાક જાય છે તો એ અંદરથી પછી ક્યાં જતો હશે? જો સામાન્ય ખ્યાલ હું તમને આપું તો આપણા મોં વાટે આપણે જે ખોરાકને ચાવીએ એને લાળ રસથી ભીનો કરીએ આપણી જીભની મદદથી, પછી ચાવીને નાના નાના ટુકડાઓ પાડીએ ખોરાકના, અને જ્યારે આપણા ગળા વાટે, જે ગળામાં છે અન્નનળી આવેલી છે ગળાની નીચે, અન્નનળીમાંથી એ સીધો ખોરાક જે છે એ જઠરમાં જાય છે. અન્નનળી કોઈ પાચનનું કામ નથી કરતી, કોઈ પચાવતો નથી ખોરાકને. અન્નનળી માત્ર શું કરશે? મોંમાં જે ખોરાક છે એને જઠર સુધી પહોંચાડે છે. જઠરની અંદર છે એ સામાન્ય રીતે પાચન થતું હોય છે, પાચનની શરૂઆત થાય, જેમાં જઠરરસ ભળે, આપણા શરીરમાં જે એસિડ બને છે એ ભળે એની અંદર, કે જેથી ખોરાકનું પાચન થાય. અને એનાથી પછી આંતરડામાં એ ખોરાક પ્રવેશે છે, ત્યાં આગળ એનું પાચન થાય છે, અને આંતરડામાંથી પછી મળ વાટે એ બહાર નીકળી જાય છે. આ સામાન્ય ખ્યાલ મેં તમને આપ્યો છે. આ રીતે આપણું શરીર છે એ કામ કરે છે, જેના વિશે આપણે વિગતવાર જોઈશું. ચર્ચા કરો. તમને જ્યારે ખૂબ જ ભૂખ લાગે ત્યારે કેવું લાગે છે તે તમે કેવી રીતે સમજાવશો? જેમ કે ઉદાહરણ તમને આપ્યું છે, ક્યારેક આપણે મજાકમાં કહીએ છીએ કે મને એટલી ભૂખ લાગી છે કે બધું જ ખાઈ જાઉં, બોલીએ ને આપણે આવું. તો તમને જ્યારે ભૂખ લાગે તો તમને શું અનુભવ થાય? પેટમાં કે પછી કોઈ પણ રીતે તમારા શરીરમાં શું અનુભૂતિ તમને થાય જ્યારે તમને ભૂખ લાગે? ત્યારે તમને પેટમાં બળવા લાગે,
કે પછી માથું ઘણાને દુખવા લાગે, થોડીક વાર થોડું ઘણું મોડું થઈ જાય જમવાનું, ત્યાં તો કોઈના હાથ ધ્રુજવા માટે, એવું કાંઈ થાય તમારી સાથે? શું થાય? તમને ભૂખ લાગે એટલે તમે કોને કહો છો કે મને ભૂખ લાગી? બરાબર? તો તમારા ઘરના જે સભ્યો છે એને તમે વાત કરતા હો, તો એ ભૂખ તમે લાગી છે તમને અનુભવ કેમ થયો? શું થાય છે તમારા શરીરમાં? તમને ભૂખ લાગી છે તે તમને ખબર કેવી રીતે પડે છે? કે પછી જે ટાઈમ થાય એટલે ખાઈ જ લેવાનું એમ? મમ્મી પપ્પા જ્યારે એમ કે ચાલો જમવા બેસી જાઓ, કે નાસ્તાનો ટાઈમ થાય એટલે ભૂખ લાગી હોય કે ન લાગી હોય પેટમાં ભરી જ દેવાનું બધું, એવું થાય છે? જો તમે 2 દિવસ સુધી ન ખાઓ તો શું થાય વિચારો તો. ધારો કે તમે 2 દિવસ સુધી કંઈ જ ખાતા નથી, તો તમારી સાથે શું થશે? તમારા શરીરમાં શું થશે? જ્યારે આપણને ક્યારેક અનુભવ થાય, આપણે ઉપવાસ કે એકટાણું કર્યું હોય ત્યારે આપણે આખો દિવસ કંઈ ખાધું ન હોય તો એવું બને, તો ત્યારે તમને શું અનુભવ થાય છે? અથવા તો તમને શું લાગે છે 2 દિવસ સુધી ન ખાવ તો શું થાય માણસને? નબળાઈ લાગે, કોઈ તાવ આવી જાય, માંદા પડી જાય, શું થાય? શું તમે 2 દિવસ પાણી પીધા વગર રહી શકો? ચાલો ખોરાક વગર તો માની લો કે તમે રહી પણ શકો, તમારે ચાલે ખોરાક ન ખાવ તો 2 દિવસ સુધી. એક દિવસ છે તમે સારા પટનું બધું પેટ ભરીને ખાઈ લો, પછી 2 દિવસ કંઈ ન ખાવ તો ચાલો એવું માનીએ કે કદાચ તમે કાઢી નાખો. પણ શું પાણી પીધા વગર રહી શકાય? પાણી પીધા વગર તમે 2 દિવસ જેટલો સમય વિતાવી શકશો? નહીં. પાણી વગર આપણને એટલું બધું ટાઈમ કાઢી શકશું નહીં. આપણે જે પાણી પીએ છીએ તે તમારા મતે ક્યાં જાય છે? ચાલો ખોરાકની તો આપણે વાત કરીએ હમણાં, કે ભાઈ ખોરાક ખાધો એ ગળામાં ગયો, અન્નનળીમાં ગયો, ત્યાંથી જઠરમાં ગયો, મોટા આંતરડા નાના આંતરડામાં ગયો. હવે આ પાણી છે એ ક્યાં જાય છે? એ તમને શું લાગે છે? એ ત્યાં જ જાય છે કે બીજે ક્યાંય વ્યૂ જાય? શરીરમાં ફંગોળાઈ જાય છે, ઉપર માથામાં ચડી જાય છે, મગજમાં, ક્યાં જાય છે? જો નીચે તમને કીધું છે અલગ અલગ બાળકોને કે ભૂખ લાગે ત્યારે એ શું કરે છે. પહેલી જે બેબલી છે એ છોકરી એમ કે છે કે મને ભૂખ લાગે ત્યારે મને માથું દુખે છે. હમણાં મેં કીધું ને, ઘણાને માથું દુખવા લાગે ભૂખ લાગી હોય તો. બીજો બાબલો છે એ તો મને ભૂખ લાગે ત્યારે હું ગુસ્સે થઈ જાઉં છું. જો એનો એવા આમ સરસ મજાની એમ પંચ મારવા તૈયાર થઈ ગયો છે, તો મુઠ્ઠી વાળીને જાણે હમણાં કોઈને ઢીકો મારી દેશે 2-3. તો ભૂખ લાગે ત્યારે એ ભાઈ ગુસ્સે થઈ જાય, ઓલા બેનને માથું દુખવા લાગે. નીચે એક ભાઈ બેઠા છે એ તો શું કહે છે કે મને જ્યારે ભૂખ લાગે ત્યારે તો હું થાકી જાઉં છું. બોલો, હજી સવારે ખાધું હોય ને બપોર થાય ને ભૂખ લાગે ત્યારે એ ભાઈ થાકી જાય છે. પછી જ્યારે મારી બહેન ભૂખી થાય ત્યારે તે રડે છે. હવે જે ઢીંગલી છે બાજુમાં અને એના હાથમાં નાની એવી ઢીંગલી છે, એ એની બહેન છે. અને જ્યારે નાની એવી ઢીંગલી, નાનું એવું બાળક છે એ ભૂખ્યું થાય ત્યારે એ રડે છે. તમને બધાને ખ્યાલ હશે, જો ઘરમાં કોઈ નાનું બાળક હશે તો એને સતત મમ્મી એને દૂધ પીવડાવતા રહેવું પડે, કારણ કે એને તરત ભૂખ લાગે. અને ભૂખ લાગે એટલે બીજું કંઈ એને હોય જ નહીં, તો કંઈ આપણી જેમ બોલી શકતું નથી કે મમ્મી મને ભૂખ લાગી છે, મને કંઈક આપો. એ તો સીધું રડવા જ લાગે. થાય જ ને એવું. અને બાજુમાં નાનો એવો કૂતરો છે, મોઢું ઊંચું કરીને બોલે છે કંઈક કે મને ભૂખ લાગે ત્યારે હું રડું છું. એ પણ પાછો રડે છે. જોયું છે ને તમે ક્યારેક? કૂતરો હોય એ ભૂખ્યા હોય ત્યારે રડવાનો એનો અવાજ અલગ જ હોય. તમને ખ્યાલ જ હશે, રડતા હોય ત્યારે કેવી રીતે કૂતરા ભોંકે. તો આ રીતે અલગ અલગ લોકોને પોતાની ભૂખ લાગવાની જે ખબર પડવાની જે વાત છે એ અલગ અલગ હોય છે. કોઈને માથું દુખવા લાગે, કોઈને ખૂબ ગુસ્સો આવી જાય, કોઈ છે એ થાકી જાય, નિરાશ થઈ જાય. તો કોઈ નાનું બાળક છે તો એ રડવા લાગે છે. પ્રાણીમાં આપણે કૂતરાની વાત કરી તો એ પણ રડે છે. ભૂખ લાગે છે એ તમને શું થાય છે? તમને જ્યારે ભૂખ લાગે ત્યારે તમે શું કરો છો? આગળ વધીએ. સાનિયાને ગ્લુકોઝ આપવામાં આવ્યું. બાજુમાં સાનિયા બેન જો નીચે દર્દી તરીકે સૂતા છે, અને બાજુમાં નર્સ બેન છે એને બાટલો ચડાવે છે, એનું ધ્યાન રાખે છે. તો સાનિયા બેન છે એ ખૂબ જ બીમાર હતી. આખો દિવસ તેને ઉલટી અને ઝાડા થયા હતા. તે જે પણ ખાય એ ઉલટી કરી નાખે. હવે ગ્લુકોઝ કેમ ચડાવવું પડ્યું? ગ્લુકોઝ એટલે તમને બધાને ખબર જ છે, બરાબર? કે જ્યારે તમે માંદા હોય કે નબળાઈ લાગતી હોય ત્યારે તમને આ ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવે, જેથી તમારા શરીરમાં થોડી શક્તિ છે. તો સાનિયાબેન છે એ ખૂબ બીમાર થઈ ગયા અને આખો દિવસ છે ઉલટી ઝાડા થઈ ગયા. જે કંઈ પણ ખાય એ ઉલટી કરી નાખતા હતા. જે કંઈ થોડું ઘણું ખાતા હોય એ તરત એના મોઢા વાટે પાછું ઉલટીથી બહાર નીકળી જતું, અથવા તો ઝાડા થઈ ગયા હતા. બંને સાથે થતું હતું. તેના પિતાએ તેને મીઠા અને ખાંડનું દ્રાવણ આપ્યું. આજ સુધીમાં સાનિયા ખૂબ જ નબળી થઈ ગઈ. સાંજ સુધીમાં સાનિયા ખૂબ જ નબળી પડી ગઈ અને તેને ચક્કર આવતા હતા.
હવે એના પપ્પાએ છે એ જોયું કે એને ઉલટી થાય છે, ઝાડા થઈ ગયા છે, તો એના પપ્પાએ એને મીઠા અને ખાંડનું દ્રાવણ એટલે મીઠું અને ખાંડ આ બંને વસ્તુ પાણીમાં નાખી હલાવી અને એને આપ્યું. એટલે કે મીઠું ખારું પાણી, ગળ્યું પાણી મિક્સ કરીને એને આપ્યું. સાંજ પડી ત્યાં સુધીમાં તો સાનિયાને ખૂબ જ નબળાઈ લાગી ગઈ, ખૂબ જ નબળી પડી ગઈ અને એને ચક્કર પણ આવવા લાગ્યા. માથામાં આમ જાણે ગોળ ગોળ ફરતું એવું લાગતું હતું, એને ચક્કર આવતા હતા. આખો દિવસ તો છે એના પપ્પાએ એને મીઠા અને ખાંડનું પાણી પાયું હતું, પણ સાંજે તો એ નબળી જ પડી ગઈ, ચક્કર આવવા લાગ્યા. અને જ્યારે તે ડૉક્ટર પાસે જવા ઊભી થઈ તેને ચક્કર આવવા લાગ્યા. હવે ઘરે હતા સાનિયાબેન, એને ડૉક્ટર પાસે જવા માટે ઊભું તો થવું પડશે ને પથારીમાંથી, એટલા નબળા પડી ગયા હતા, નબળાઈ લાગતી હતી કે સૂઈ જ ગયા હતા આખો દિવસ. અને હવે ડૉક્ટર પાસે જવું હતું તો ઊભું થવું પડે, તો ઊભો થવામાં પણ એને ચક્કર આવતા હતા. જ્યારે તે ડૉક્ટર તેના પિતાએ તેને ટેકો આપીને ડૉક્ટર પાસે લઈ જવી પડી. હવે એકલા તો ડૉક્ટર પાસે જઈ જ શકે એમ નહોતા, ચાલી શકે એમ નહોતા. તો એના પપ્પાએ એને ટેકો આપ્યો, એને હાથ આપ્યો અને એને ટેકો આપીને એને ડૉક્ટર સુધી લઈ ગયા, ડૉક્ટર પાસે લઈ ગયા. એટલી બધી નબળાઈ એને લાગી ગઈ હતી. ડૉક્ટરે કહ્યું સાનિયાને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે. હવે સાનિયાને એટલી બધી નબળાઈ લાગી ગઈ હતી, કારણ કે જો સતત તમે ઝાડા જાતા હો તો તમને ખ્યાલ હશે કે ઝાડા જવામાં, વોશરૂમ જવામાં, ટોયલેટ જવામાં જો વારે વારે તમારે જવું પડે ને તો તમને નબળાઈ લાગવા માંડે. એમાં પાછું પ્લસ સાનિયાબેનને ઉલટી પણ થાય છે, એટલે એના કારણે ખૂબ જ નબળાઈ લાગી. કંઈ ખાઈ શકતા નથી, ખાઈ બધું નીકળી જાય છે ઉલટી વાટે, બરાબર. એટલા માટે એને નબળાઈ વધી ગઈ. ખાંડ મીઠાનું દ્રાવણ આપ્યું તો એ પણ એ ઉલટીમાં કાઢી નાખતા હતા. અને પછી એને ફાઇનલી ડૉક્ટર પાસે લઈ જ જવી પડી. તો એને લઈ જવામાં તકલીફ પડતી હતી, ઊભા થાય તો એને ચક્કર આવતા હતા. એટલે એના પપ્પાએ એને ટેકો આપીને ડૉક્ટર પાસે લઈ ગયા. જેવા ડૉક્ટર પાસે ગયા એટલે તરત એણે કીધું કે ભાઈ સાનિયાબેનને તો તમારે હોસ્પિટલમાં દાખલ કરવા પડશે, દવાથી કાંઈ એમને ફેર પડે એમ નથી, અને મારે બાટલો ચડાવવો પડશે, તેને ગ્લુકોઝ બોટલ ચડાવવાની જરૂર છે. તો ડૉક્ટરે શું કીધું કે એને ગ્લુકોઝની બોટલ ચડાવવી પડશે, જેનાથી એનામાં શક્તિ આવે, તાકાત આવે. ગ્લુકોઝની બોટલ, બાટલો એને ચડાવવો પડશે. બાજુમાં જો બાટલો ચડે છે સાનિયાબેનને. ઘણી વખત ગ્લુકોઝ આ સાંભળી સાનિયા વ્યાકુળ થઈ ગઈ. તેને ખબર હતી કે રમતના તાસ વખતે શિક્ષક તેમને ઘણી વખત ગ્લુકોઝ આપતા હતા, પણ આ ગ્લુકોઝ બોટલ છે શું? હવે સાનિયા સાંભળીને એને તો ગ્લુકોઝની બોટલ કીધી એટલે એને તો મજા આવી ગઈ કે હા, મને યાદ છે કે જ્યારે અમારા રમતના તાસમાં, રમતના લેક્ચરમાં, રમતના પીરિયડમાં અમારા જે શિક્ષક છે જે અમને રમવા લઈ જતા, એ ઘણી વખત અમને ગ્લુકોઝ આપતા હતા અને એ તો મને મજા આવતી હતી, ભાવતું હતું, ગળ્યું લાગતું હતું. તો એ સાનિયાને યાદ આવી ગયું કે ગ્લુકોઝની બોટલ ચડાવવાની છે, એટલે કે જે અમારા ટીચર છે એ અમને રમતના પીરિયડમાં જે ગ્લુકોઝ આપે છે એ ગ્લુકોઝની વાત કરો છો? એવું ડૉક્ટરને એણે પૂછ્યું. અને એમ પૂછ્યું કે ભાઈ આ ગ્લુકોઝ એટલે છે શું? ગ્લુકોઝ અમને ખબર છે, અમારા શિક્ષકે અમને આપે છે, તમે અત્યારે મને ગ્લુકોઝની બોટલ આપશો નબળાઈ લાગે છે એટલે, પણ આ ખરેખર છે શું? તો ડૉક્ટરે એને સમજાવ્યું કે તારું પેટ ઠીક નથી, તારું શરીર કંઈ જ ખાવા પીવાનું અંદર રાખતું નથી અને શરીર નબળું પડી ગયું છે. ગ્લુકોઝ બોટલ જમ્યા વગર પણ તને તરત જ થોડી ઘણી તાકાત આપશે. ડૉક્ટરે એને શું સમજાવ્યું કે તારું પેટ અત્યારે ઠીક નથી, તારા પેટની જે પાચન ક્રિયા છે એ થોડી બગડી ગઈ છે, તારું પેટનું એપેટાઇટ બગડી ગયું છે, એટલે તારું પેટ હજી મજામાં નથી. હવે જે કાંઈ પણ તું ખાય છે, જે કંઈ પણ તું પી છે, જે ખાવા પીવાનું છે એ તરત બહાર નીકળી જાય છે, અંદર પેટ છે એ સંગ્રહ કરતું નથી. હવે જો પેટ સંગ્રહ ન કરે કોઈ વસ્તુનો, ખોરાકનો, તો એ એમાંથી શક્તિ, તાકાત ન લઈ શકે, બરાબર. અને એટલા માટે તને નબળાઈ લાગે છે. જો તમે કંઈક ખાવ ત્યારે મોઢામાં એનું તમે ચાવો, લાળ ભળે, પેટમાં જાય એટલે એનું પાચન થાય, અને પાચન થાય એમાંથી તમને શક્તિ મળે. હવે જો તમે કંઈ ખાતા જ નથી, તમારા પેટમાં કંઈ રહેતું જ નથી, જેવું ખાય એવું બહાર નીકળી જાય છે, ઉલટી થઈ જાય છે, ઝાડા વાટે નીકળી જાય છે, તો એનો મતલબ શું થયો કે ખોરાકનું પાચન થતું નથી, સારી રીતે પાચન નથી થતું. જો પાચન ન થાય તો તમને શરીરમાં શક્તિ ન મળે, બરાબર, સમજાય છે? ખોરાક ખાઓ, પાચન થાય, પાચનમાંથી તમને શક્તિ મળે. હવે ખોરાક ખાઈ જ નથી શકતા, ખાવ છો એ બધું ઉલટી વાટે બહાર નીકળી જાય છે, તો પાચન નથી થતું, તો શક્તિ ક્યાંથી મળે? અને એટલા માટે જ તારું શરીર છે એ નબળું પડી ગયું છે. ગ્લુકોઝ બોટલ તું પીશ અથવા તો તને બાટલો ચડાવીશ એટલે જમ્યા વગર પણ તું કંઈ ખાઈશ નહીં ને તો પણ તને થોડી ઘણી તાકાત આવી જશે. ગ્લુકોઝની બોટલ એવી છે, ગ્લુકોઝ એવું કામ કરે છે શરીરમાં કે તું જમી નથી, તે કંઈ ખાધું નથી, તે છતાં તને થોડી ઘણી તાકાત આપશે, કામ ચલાવ તાકાત તને મળી જશે કે જેથી તું હાલતી ચાલતી
થઈ જઈશ, તને જે ચક્કર આવે છે એ ચક્કર આવવાના બંધ થઈ જશે, એવું ડૉક્ટરે એને સમજાવ્યું. બરાબર. તો આ રીતે છે એ ગ્લુકોઝની બોટલ એને કામ લાગે. અને એટલા માટે જ્યારે એ રમતના લેક્ચરમાં રમવા જાય ત્યારે ઘણી વખત એવું થાય કે ભાઈ કોઈ બાળક છે એને નબળાઈ લાગતી હોય કે કોઈ કારણસર એને ચક્કર આવતા હોય કે માંદું હોય, તો એટલા માટે શિક્ષક છે તાસમાં એને ગ્લુકોઝ આપતા, ગ્લુકોઝની બોટલ આપતા, કે જેથી એને રમવામાં કે દોડાદોડી કરવામાં જે શ્રમ પડે, જે પરિશ્રમ કરવો પડે, જે શરીરને તકલીફ પડે દોડવામાં કે દોડાદોડી કરવામાં, રમવામાં, તો એને લીધે એને ચક્કર કે એવું કંઈ ન આવે, નબળાઈ ન લાગે. એટલા માટે શિક્ષક છે એને રમતના તાસમાં ગ્લુકોઝ આપતા. સમજાય છે? તો આ સાનિયાબેન માંદા પડ્યા ને એને ગ્લુકોઝ આપવો પડ્યો, તો એમાં આપણને આટલી બધી જાણકારી મળી ગઈ જે આપણા શરીરના પાચનને લગતી હતી અને નબળાઈ લાગતી હતી એની માટે જે ગ્લુકોઝ આપ્યું એને લગતી બધી બાબતો હતી આપણે જાણી. આગળ વધીએ. વાત કરો અને ચર્ચા કરો. શું તમને યાદ છે કે ધોરણ 4માં તમે મીઠા અને ખાંડનું દ્રાવણ બનાવ્યું હતું? સાનિયાના પિતાએ પણ તે જ બનાવ્યું અને આપ્યું. તમારા મતે જેને ઉલટી અને ઝાડા થાય તેને આ દ્રાવણ કેમ આપવામાં આવે છે? તમને શું લાગે છે કે ભાઈ આપણે ચોથા ધોરણમાં છે દ્રાવણ બનાવ્યું હતું મીઠા અને ખાંડનું, મીઠું નાખ્યું, ખાંડ નાખ્યું, એને હલાવીને સરસ મજાનું જે પાણી બનાવ્યું એનેથી આપણે આ દ્રાવણ બનાવ્યું. હવે આ દ્રાવણ સાનિયાને શું કામ આપ્યું એના પપ્પાએ? તો કે એ માંદી હતી, નબળાઈ પડી ગઈ હતી એટલા માટે. પણ તમને શું લાગે છે જેને ઝાડા ઉલટી થઈ જાય એને આવું દ્રાવણ શું કામ આપતા હશે? કેમ બીજું કોઈ દ્રાવણ, ખાલી મીઠાનું પાણી કે ખાલી ખાંડનું પાણી, એવું કેમ નથી આપતા? ખાંડ મીઠાનું પાણી મિક્સ આપે, બરાબર. એનાથી તમારા શરીરમાં જે નબળાઈ હતી એ નબળાઈ દૂર થાય છે, શક્તિ થોડી રહે છે, તાકાત રહે છે. કારણ કે તમે કંઈ ખોરાક તો લેતા જ નથી, બરાબર. ખોરાક નથી લેતા, હમણાં જ મેં વાત કરીને, હમણાં મેં ડીપમાં સમજાવ્યું તમને કે તમે જે કંઈ પણ ખોરાક લો છો એ ખોરાકનું પાચન થાય એટલા માટે એમાંથી તમારા શરીરને શક્તિ મળે. હવે તમે ખોરાક નથી ખાઈ શકતા. શું કામ નથી ખાઈ શકતા? કેમ કે તમને ઝાડા થઈ ગયા છે કે ઉલટી થઈ ગઈ છે. જે કાંઈ પણ તમે ખાવ છો એ સીધું ઉલટી થઈ જાય છે, ઉલટી થઈને બધું બહાર આવી જાય છે, વોમિટ થાય છે, પ્યુકિંગ થાય છે, એટલે બધું શરીરમાંથી બહાર આવી જાય જે તમે ખોરાક લ્યો એ, બરાબર. હવે તો શરીર કેમ રહ્યું? તો તમારું પેટ કેવું રહ્યું? ખાલી ને ખાલી રહ્યું, એમાં ખોરાક ન આવ્યો. જો ખોરાક ન આવ્યો તો પાચન શેનું થાય? ખોરાક જ નથી તો પાચન શેનું થાય? અને જો પાચન નથી તો શક્તિ ન મળે, બરાબર. પાચન જ નથી થતું તો તમારા શરીરમાં ઉર્જા, તમારા શરીરમાં શક્તિ, જે લોહી બનવું જોઈએ એ સારું એટલું શક્તિ તાકાતવાળું બનતું નથી. અને એટલા માટે તમને આ દ્રાવણ આપવામાં આવે છે કે ખાંડ અને મીઠાનું દ્રાવણ છે. ગ્લુકોઝ શું છે? ગ્લુકોઝ ઈ જ છે ને, ગળ્યું છે, આપણને ગળ્યું લાગે છે. તમે ઓલી ગ્લુકોઝ ડી કે એવું કોઈ આવે છે ને દ્રાવણ, જે ગળું ગળું આવે, પાવડર, સફેદ પાવડર, એને તમે નાખીને પી જતા હોય, એ જ ગ્લુકોઝ જે તમને શાળામાં આપવામાં આવતો હોય. તો એ ગ્લુકોઝનો સ્વાદ કેવો હોય છે? ગળ્યો જ હોય છે ને. તો ગળ્યો સ્વાદ જે છે એ ગળી વસ્તુ તમારા શરીરને તાકાત આપે છે, શક્તિ આપે છે. તમે જમ્યા નથી, તમે કંઈ ખાધું નથી, તે છતાં પણ જો કોઈ ગળી વસ્તુ ખાધેલી હોય તો તમને થોડી શક્તિ રહે, થોડી તાકાત જેવું રહે, બરાબર. જમવા જેટલું, ખોરાક જેટલું તો ન જ થાય, પણ કામ ચલાવ તાકાત આપણને મળી જાય. ઘણીવાર તમે એવું પણ સાંભળ્યું હોય કે કોઈને ચક્કર આવતા હોય તો તરત આજુબાજુવાળા એમ કે ભાઈ ચાલો એને ચોકલેટ આપો એક. તો ચોકલેટનો સ્વાદ કેવો હોય? ગળ્યો હોય. તો એ ત્યારે ચક્કર આવતા હોય, નબળાઈ લાગતી હોય, ત્યારે જો એ ગળ્યો સ્વાદ ખાય તો એને થોડી રાહત એમાં મળે. એનો મતલબ એવો નથી કે તમારે બધી ગામ આખાની ચોકલેટો ભેગી કરીને બધું ઠૂસીને ખાઈ જવાની કે લ્યો હવે તમારામાં બહુ શક્તિ આવી ગઈ, મેં બહુ બધું ગળ્યું ખાઈ લીધું. એનો મતલબ એવો નથી, બરાબર. ગળ્યું એટલે અમુક અંશે ગળ્યું ખાવાથી તમારા શરીરને શક્તિ રહે છે. અને ખાસ કરીને આવા ટાઈમમાં કે જ્યારે તમે માંદા છો, તમને ઝાડા ઉલટી જેવો કોઈ રોગ લાગુ પડ્યો છે, તમે કોઈ ખાઈ નથી શકતા કંઈ પૂરું, ત્યારે તમને આ ગળ્યો સ્વાદ છે એ કામ ચલાવ શક્તિ આપે છે. એટલા માટે આપણે ગ્લુકોઝની બોટલ આપણને ચડાવે છે. તમે ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે અથવા ક્યાંય લખેલો જોયો છે? ક્યાં જોયો છે? તો હમણાં જ મેં વાત કરી એમ કે આપણે સ્કૂલમાં અથવા તો આપણે ઘરે પણ રાખતા હોઈએ એવો પાવડર કે જેમાં આપણને ગ્લુકોઝ નામનું હોય, ગ્લુકોઝ ડી કે ગ્લુકોન ડી એવા નામ આવે છે. એનો આપણે દ્રાવણ બનાવીને પીતા હોઈએ છીએ ઘરે, બરાબર. તો એક લાભકારક છે. પણ આવા સમયે જ્યારે તમે બીમાર છો, ઝાડા ઉલટી થયા છે, ત્યારે તમારા શરીરને તાકાત પૂરી પાડવા માટે એ ઉપયોગી છે. સારું, તો આ પાઠ આપણે આજે અહીં સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે આગળનો પાઠ જોઈશું. આજે આપણે આ પાઠમાં જોયું કે
અલગ અલગ સ્વાદ જે છે એ આપણા શરીરને કેટલા ઉપયોગી છે, કેટલી જરૂરી છે. દરેક સ્વાદનું કંઈક ને કંઈક મહત્વ છે જે આપણા શરીરને ઉપયોગી છે, આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. પાચન ક્રિયા વિશે આપણે જાણકારી મેળવી. સાનિયાબેનના રોગથી આપણને ઘણું બધું જાણવા મળ્યું. અને આપણે એ પણ જોયું કે જ્યારે અલગ અલગ લોકોને અલગ અલગ વ્યક્તિઓને ભૂખ લાગે ત્યારે એને શું થાય? માથું દુખે, નબળાઈ લાગે, રડે. એવા અલગ અલગ ભૂખ લાગી છે એ વાત એક્સપ્રેસ કરવાના, એ વાત અનુભવવાના બધાને અલગ અલગ રીત હોય છે. બરાબર? તો આજનો લેક્ચર છે ખૂબ જ મહત્વનો હતો. આપણને પાચન ક્રિયા વિશે ઘણું બધું જાણવા મળ્યું.